ભવ સંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણા નિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ્ય રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમય મુદા ધર્મનંદનમહં વિચિંતયે ત્વં સુકાંતભૃતં કાંતમ ત્વં કાંતમ સર્વદોગતમ ત્વં ગતે દ્વેગ દેવત્વમ ત્વં વંદે ભક્તિકાસુતમ. સર્વ અવતારી સર્વ કારણના કારણ આપણા સૌના મોક્ષદાતા ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય દક્ષિણ વિભાગ અધિષ્ઠાતા દેવ વડતાલવાસી શ્રી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ, ગઢપુરપતિ ગોપીનાથજી મહારાજ, જુનાગઢપતિ રાધારમણ દેવ, ધોલેરા બિરાજમાન મદન મોહનજી મહારાજ, અમદાવાદ બિરાજમાન નરનારાયણ દેવની સ્મૃતિઓ સહિત વડતાલ ધામ ટોરન્ટો ને આંગણે આપણા નિજ મંદિરમાં બિરાજમાન એવા અર્ચા સ્વરૂપ હરિકૃષ્ણ મહારાજના દિવ્ય સાનિધ્યમાં મંદિર ઉદ્ઘાટન પછીની આપણી આ પ્રથમ સભા અને એમાં વિશેષ કરીને શાકોત્સવ એના દિવ્ય પ્રસંગે અત્યારે સભામાં ઉપસ્થિત ધર્મકુળ આશ્રિત વાલા સર્વે મારા સંતો, શ્રીજીના લાડીલા ધર્મકુળ આશ્રિત વાલા સર્વે સત્સંગી હરિભક્તો, સર્વ ધર્મ પ્રેમી સજ્જનો, સર્વ મોક્ષભાગી જીવાત્માઓ, દરેક ભક્તજનોને અમારા હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ. સૌ પ્રથમ તો કેનેડા અને એના વિશેષ કરીને ટોરન્ટોના ભક્તોને, યુવાનોને અમે ખૂબ ખૂબ વધામણા આપીએ છીએ. વધામણા એટલા માટે કે આપણો સાજો જે સંકલ્પ અને સ્વપ્ન હતું કે આપણા આ ટોરન્ટોને આંગણે ભગવાનનું દિવ્ય ધામ નિર્માણ થાય ને એની અંદર અમને કથા વાર્તા, સત્સંગ, ઉત્સવ વગેરેનું આયોજન કરીને ભગવાનને રાજી કરવાનો અને ભક્તિ કરવાનો માર્ગ આપણને સાનુકૂળ થાય એ સંકલ્પ ભગવાન શ્રી હરિની પૂર્ણ કૃપાથી પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજિંત પ્રસાદજી મહારાજના આશીર્વાદથી અને દરેક હરિભક્તો નાની મોટી જે સહયોગ અને સેવા કરી એના પરિણામ સ્વરૂપે આજે આપણે આ ઉત્સવ આપણા મંદિરમાં અને આપણા ધામમાં કરી રહ્યા છીએ. ઘણી વખત મનની અંદર એમ વિચાર આવે કે ભગવાનના ચરિત્રો છે, ભગવાનની લીલાઓ છે કે કથા વાર્તા છે આપણે કાયમ શ્રવણ કરતા હોઈએ. આજે આપણે શાકોત્સવ એ સંપ્રદાયની અંદર વર્ષો ઉજવાય છે અને એમાં ટોરન્ટોના ભક્તો આપણે પણ દર વર્ષે એન કેન પ્રકારે કઈ નિમિત્ત નિર્માણ થઈ જાય છે અને શાકોત્સવ અહીંયા પણ આપણે કરતા હોઈએ છીએ. ઘણી વખત એમ થાય કે એક ઉત્સવ જાણી લીધો, એની કથા કેમ વારે ઘડીએ આપણે એની શ્રવણ કરીએ છીએ. પણ વચનામૃતની અંદર મહારાજે બહુ સુંદર એક સિદ્ધાંત બતાવ્યો. મહારાજ કે જેમ કરોળિયાના જાળની અંદર કરોળિયો કોઈ જીવ અંદર ફસાઈને રહ્યું હોય એમ ભગવાનના ચરિત્રોની અંદર જીવાત્માએ પોતાના મનને પોરવી રાખવું, ફસાવી રાખવું. કારણ કે જેટલો સમય, જેટલો અવકાશ એ મનવૃત્તિ ભગવાનની અંદર એકાત્મ ભાવથી પોરવાઈને રહે છે, ભગવાનના ચરિત્રના માધ્યમથી હોય, ભગવાનના દર્શનના માધ્યમથી હોય, ભગવાનની કીર્તન આપણે કરતા હોઈએ, પદ ગાતા હોઈએ, તો એટલી ઘડી એ આપણો અને ભગવાનની અંદર નિકટતા આવે છે, એટલી ઘડી નજીકપણું આવે છે. આ જગતના વ્યવહારની અંદર જ્યારે વિષય વાસનાઓની અંદર જીવાત્મા પોરવેલો હોય, જગતના દેહ સુખને ભોગવતો હોય અથવા તો દેહની પ્રવૃત્તિ કરતો હોય, ત્યારે એનો યોગ માયા સાથેનો વધારે વિશેષ સમાગમ થતું હોય, વિશેષ યોગ માયાનો થતો હોય. પણ ભગવત પરાયણ જ્યારે જીવાત્મા બનતો હોય, ભગવાનની ભક્તિ આદિ કરતો હોય, કથા વાર્તા શ્રવણ કરતો હોય, ત્યારે માયાનો એના ઉપર અસર અથવા પ્રભાવ એ રહેતો નથી. એટલો સમય એ જીવાત્મા પવિત્ર બને છે અને એની જ્યારે અનુભૂતિ અથવા તો એની જે ક્રિયા એ વધારે થાય તો આ માયાનો જે અથવા તો કર્મનો જે મેલ છે, મનની અંદર મલિનતાઓ છે, વિકારો છે, ધીમે ધીમે ધોવાતા જાય છે. આપણે તમને આ વ્યવહારિક દ્રષ્ટાંત આપું. કોઈ કપડાની અંદર ડાઘ પડ્યો હોય તો આપણે એને પહેલા પલાળીએ, થોડી વાર સુધી પલાળીએ ને, એના એટલા પાણીના યોગમાં રહ્યો એટલે નરમ થાય. પછી તમે થોડું બ્રશ મારો, બ્લીચિંગ હોય કે ગમે તે, એને કોઈ પાવડર લઈને તમે એને સાફ કરો તો ડાઘ નીકળી જાય, પણ એને પલાળી રાખવું પડે. એમ જીવાત્મા માટે પણ આ સંસાર અને માયાનો જે મેલ આપણા હૃદયની અંદર દંશ કરીને બેઠો છે, જગતના વિષય વાસનાનો મેલ આપણા હૃદયની અંદર બેઠો છે, એને ધોવા માટે આ સત્સંગમાં પલાળતું રહેવું પડે સમયાંતરે.
એટલે આપણે આ ઉત્સવ વગેરે કરતા હોઈએ, કથા વાર્તા કરતા હોઈએ. ખૂબ સુંદર. આપણે સમયનો કાંટો આગળ વધતો જાય છે અને સમયને પાંખો હોય એટલે હું જાણું છું કાલે પાછો વર્કિંગ ડે છે. બધા ઘણાને પોતાના જોબ આદિની અંદર પાછો સમયસર સવારે પહોંચવાનું હોય. આ 4 દિવસ 5 દિવસ આમ એવા ઉતાવળમાં નીકળી ગયા, આમ લાગે કે હજુ બીજા 5 દિવસ ચલાવીએ તો વાંધો નથી, પણ સમયની મર્યાદા છે ને દરેક કાર્યને સમય એનો માન આપીને આપણે પૂર્ણ કરતા હોઈએ. આજે ખૂબ સુંદર શાકોત્સવનો દિવ્ય પ્રસંગ, એની કથા છપિયા સ્વામી આપણને સુમધુર કંઠે અહીંયા આગળ સંભળાવી. શાકોત્સવનું નિર્માણ કેવી રીતે થયું એની પૂર્વાર્ધની કથા અને એનો બીજો ભાગ એટલે ઉત્તરાર્ધની કથાની અંદર બહુ સુંદર દિવ્યતા રહેલી છે. જેમ આપણે કથાની અંદર શ્રવણ કર્યું કે સુરા બાપુને ત્યાં ચોરી થઈ, એમને મનમાં સંકલ્પ કર્યો કે જો આ રકમ મારી હેમ કેમ પાછી આવે તો અડધી ભગવાનને અર્થે વાપરવી. ભગવાને અહીંયા પોતાના ઐશ્વર્યના દર્શન કરાવ્યા અને પાછું આવ્યું. નહીં તો ચોરના હાથેથી પાછો આખો પટારો જતો રહ્યો હતો. તાળું તૂટ્યું ન તૂટ્યું નહીં, આખો પટારો લઈને જતા રહ્યા હોત. પણ જયારે ભાગ્યમાં હોય ને ભગવાન કૃપા કરે ને તો પાછું આવે. આ એક આપણને બહુ સુંદર સૂચક કરે છે કે ભગવાન ઉપર ભરોસો રાખશો ને તો આપણા ભાગ્યનું ક્યાંય જવાનું નથી, આપણા ભાગ્યનું આપણને મળવાનું છે. નિર્વિવાદ વાત છે. એટલે મહેનત કરતી વખતે છે ને મનમાં શ્રદ્ધા રાખવી. આપણે ઘણા છોકરાઓને જોબની માટે કે બીજા ત્રીજાની અંદર મનમાં કોઈ વખત વહેલું મોડું થાય ને તો હતાશા ન કરવી, ભગવાન ઉપર શ્રદ્ધા રાખવી. ભગવાનનું ચરણ પકડશો ને તો ચોરના હાથમાં ગયેલું પણ જો પાછું આવતું હોય તો આપણા પ્રારબ્ધનું આપણને ચોક્કસ મળવાનું. એ આ ભગવાનની પ્રતાપ છે. ભગવાન સાથે આ કથાનો ઉત્તરાર્ધને આપણે સંક્ષિપ્તની અંદર યાદ કરી. આમ તો ગયા વખતે બધા ભક્તોએ શાકોત્સવની દિવ્ય લીલાનું આપણે કીર્તનના માધ્યમથી શ્રવણ કર્યું હતું. પ્રેમાનંદ સ્વામી જયારે આ મહારાજા લીલા કરતા ને ત્યારે મહારાજના આ ચરિત્રને જોઈને એમને સુંદર પદ બનાવ્યું છે અને આપણે ઘણી વખત એ કથાની અંદર એને શ્રવણ કર્યું છે. વળી વખાણું શાકોત્સવ લીલા કરી, નયણે નિરખ્યા કરતા સુંદર શાકજો. ભગવાન સ્વયં આજે રસોઈયાનું રૂપ ધારણ કરીને એ ભક્તોને લાડ લડાવવાને માટે, રાજી કરવાને માટે મહારાજે શાક વઘાર્યું છે. દ્વાદશ મણ એકાક્ષરી વઘારમાં જોવા આવ્યા, શિવ બ્રહ્માદશિંદ તજી નાખજો. ભગવાને 12 મણ ઘીનો વઘાર લીધો અને આવી દિવ્ય લીલા કરી. પણ એ દિવ્યાની અંદર મહારાજે જે મનુષ્ય ચરિત્ર કરી અને જીવાત્માને જે શંકા અથવા મોહ પામે એ ચરિત્રને દિવ્ય ચરિત્રની અંદર કેમ ફેરવ્યું એની કથાની મહત્તા રહેલી છે. આ શાકોત્સવનો ઉત્સવ આપણે કેમ કરીએ છીએ? ઘણી વખત અમે કહેતા હોઈએ કે જમણવાર તો આપણા બધા વ્યવહારિક બધા ઘરે થતા હોય. હમણાં સંતોએ પણ વાત કરી, આપણે ત્યાં લગ્ન પ્રસંગ હોય કે કઈ આપણે ત્યાં બેબી શાવર હોય કે કોઈનું મકાનનું નવું વાસ્તુ હોય, દુકાનનું નવું ઉદ્ઘાટન હોય તો આપણે બધા સ્નેહીને મિત્રોને બોલાવીને જમણવાર કરતા હોઈએ. પણ એની અંદર અને આ ઉત્સવની અંદર શા માટે ભેદ રહેલો છે? કારણ કે એક છે જગત સંબંધી ને દેહ સંબંધી કાર્ય છે અને આ આત્માના કલ્યાણ સંબંધી કાર્ય છે. અને એની પ્રતીતિ ક્યારે થાય કે જ્યારે કથાની અંદર આપણે આ ચરિત્ર ભગવાનના દર્શન કરીએ. મહારાજે એક એવું સુંદર દિવ્ય એની અંદર અલૌકિક ચરિત્રના દર્શન કરાવ્યા. જ્યારે મહારાજ મસાલા વગેરે એની અંદર એ શાકની અંદર મહારાજ નાખે, હળદર, મસાલો, મરચું, રહી, ધાણા, જીરું વગેરે એની અંદર નાખે, પછી હળદર વાળા હાથ પોતાના વસ્ત્રો પર મહારાજ લોહી નાખતા. જો કોઈને સેજે વિવેક હોય તો આપણને એમ થાય કે આને તો મનુષ્ય જેટલો વિવેક નથી, અને ભગવાન કેમ માનવા? આપણને એમ થાય ને કે ભાઈ આ પહેરેલા કપડા ઉપર હાથ લોહી નાખે અને ભગવાન કેમ કહેવા? ત્યારે બન્યું એવું કે મહારાજ જયારે આ ચરિત્ર કરતા હતા અને શાક મહારાજ વઘારીને આ હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લોતા, અમારે ચરોતર બાજુથી કાશીદાસ, કામદાસ વગેરે પાટીદાર ભક્તો ભગવાનના દર્શને આવેલા અને આ ભગવાનનું મનુષ્ય ચરિત્ર જોઈ અને મનની અંદર એ મનુષ્ય ભાવ ઉત્પન્ન થયો. મનની અંદર એમ શંકા ઉત્પન્ન થઈ કે આને પરબ્રહ્મ કેમ કહેવા? કે એટલો વિવેક નથી કે આ પહેરેલા કપડા ઉપર હાથ લુએ છે અને આ અભાવ લઈને પાછા જતા હતા. મહારાજની દ્રષ્ટિ પડી. મહારાજે સંતોને પૂછ્યું કે સંતો કોઈ તરસ્યો હોય અને કુવા કાંઠે આવે અને તરસ્યો પાછો જાય તો એને કેમ ગણવો? મહારાજને સંતોએ વિનંતી કરી કે મહારાજ એ તો અભાગ્યો કહેવાય. આટલી મહેનત કરીને, પુરુષાર્થ કરીને કુવા કાંઠે આવ્યો હોય અને જો પાછો તરસ્યો જાય, પોતાની ક્ષુધાને ન छिपाવી શકે અથવા તો તૃપ્તિ કરી શકે તો એનાથી મોટો અભાગ્યો કોણ કહેવાય? ત્યારે મહારાજે કીધું જો ઓલા ભક્તો આવ્યા છે ને એ અમારા દર્શન માટે છે, ચરોતરથી આવ્યા છે પણ અમને મળ્યા વગર જાય છે. ત્યારે સંતોએ મહારાજને મીઠી રમૂજ કરતા, ઠપકો આપતા પ્રેમાનંદ સ્વામી મહારાજને કે મહારાજ એમાં વાંક એમનો નથી, વાંક તમારો છે. મહારાજ કે અમારો શું વાંક છે? ત્યારે સંતોએ મહારાજને કીધું મહારાજ અમે કથા કરતા હોઈએ ને ત્યારે તમારા ઐશ્વર્ય પ્રતાપના વર્ણન કરતા હોઈએ, તમારા જે શણગારના વર્ણન કરતા હોઈએ,
મહારાજે સોનેરી સુરવાળ પહેર્યો છે, જરિયાની જામો પહેર્યો છે, મહારાજે કમરમાં કટિબદ્ધ બાંધેલો છે, પગની અંદર તોડા ચાકડી ધારણ કરેલી છે, હાથમાં વેઢ કળા વીંટીઓ ધારણ કરેલા છે, બાજુબંધ બાંધેલા છે, 3 ચુગડાવી પાગ ધારણ કરી છે, અને એવું વર્ણન કરતા હોઈએ. તાબેથો લઈને ઉભા હોય એવું વર્ણન અમારી કથામાં ન આવે. અને આ તમે તાબેથો લઈને ઉભા છો એટલું તો ઠીક, પણ આ તમને ધોતીઓ અમે પહેરાવ્યું તો ધોળું હતું, આ તમે પીળું કરી નાખ્યું. આ હળદરવાળા હાથ હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, એમ પ્રેમાનંદ સ્વામીએ લખ્યું, હળદરવાળા હાથ પોતાના ધોતી ઉપર લૂતા. આ તમને ધોતીઓ અમે સફેદ પહેરાવ્યું હતું અને આ પીળું કરી નાખ્યું. આને આ કોઈ જ્ઞાની હોય, મહાપુરુષ, ભગવાનને જેને એક નિષ્ઠા દ્રઢ કરેલી હોય એને તો ભગવાનની અંદર શ્રદ્ધા થાય. લખ્યું એમાં પ્રેમાનંદ સ્વામીએ કે હલ્દીવાલા હાથ લુએ નિજ ધોતીએ, પીળે પટ શોભે પરિબ્રહ્મ જો. પીળું પિતાંબર પહેરીને જયારે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ ઉભાય ને એવા દર્શન થાય. પણ કોણે થાય? તો કે અક્ષર પર પુરુષોત્તમજીએ નર વપુ ધર્યું, એકાંતિક મહામુનિ સમજે મર્મ જો. આ મર્મ તો એ સમજી શકે જે ભગવાનની અનન્ય નિષ્ઠા રાખતા હોય, જેને ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ પરિપૂર્ણ હોય, એને થાય. સામાન્ય પામર જીવને શું થાય? મહારાજને વિનંતી કરી પ્રેમાનંદ સ્વામી, મહારાજ આ તમે ચરિત્ર કરો છો, અમે કેટલી મહેનત કરીને ભક્તોને અહીંયા મંદિર સુધી, તમારા સુધી અમને દર્શન કરવા લઈ આવીએ, અને તમે આવું ચરિત્ર કરો ને જીવ પછી અભાવ લઈને જતો રહે તો એનો મોક્ષ બગડે. ત્યારે મહારાજને વિનંતી કરી, મહારાજ કરુણા દ્રષ્ટિ કરો કે જીવનું કલ્યાણ ન બગડે. અને મહારાજે પછી એ ભક્તોને પોતાને સાથ દઈને બોલાવ્યા, હાથ નામ દઈને બોલાવ્યા અને કીધું, કાશીદાસ કાનદાસ તમે જે જોવા આવ્યા છો એ જોઈને જાઓ. ત્યારે ભક્તોએ જયારે પાછું વળીને જોયું ત્યારે ભગવાને ચતુર્ભુજ સ્વરૂપે દર્શન દીધા અને ભગવાન પણ આની પ્રતીતિ કરાવી. આ એ દિવ્ય લીલા છે. એ લીલાને આપણે સંપ્રદાયની અંદર વર્ષો વર્ષ પરંપરાની અંદર આપણે શાકોત્સવના રૂપે આપણે ઉજવીએ છીએ. અને ભગવાનની આમાંથી બીજું મર્મ, જેમ મેં પહેલું કીધું, ભગવાન ઉપર શ્રદ્ધા હોય ને તો ભાગ્યમાં હવે પાછું આવે જ. એ પરમાત્માની કૃપાથી આપણને મળે. ભગવાન પર શ્રદ્ધા રાખવાની જરૂર છે. પૂર્વાર્ધનો સિદ્ધાંત અને અંતનો સિદ્ધાંત કે આપણે જયારે ભગવાનના શરણે આવ્યા હોય ને ત્યારે ભગવાનને, જો મહારાજે કીધું કે ભગવાનનો નિશ્ચય દ્રઢ કેવો કહેવાય, આપણા સત્સંગની અંદર વચનામૃતની અંદર 3 પ્રકારના ભક્તોની વ્યાખ્યા કરી છે. ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. આ 3 પ્રકારના ભક્તોની વ્યાખ્યા કરી છે. એમાં કનિષ્ઠ નિશ્ચય કોને કહેવાય? વચનામૃતની અંદર મહારાજે કીધું કે ભગવાનની અંદર જયારે ભગવાન ઐશ્વર્યના દર્શન કરાવે ત્યારે ભાવ થાય, અને જયારે ઐશ્વર્યના દર્શન ન કરાવે, મનુષ્ય ચરિત્ર કરે ત્યારે અભાવ આવે. આ કનિષ્ઠ સત્સંગ નિશ્ચય કીધો. તમને જયારે જીવાત્મા જેવા એટલે આપણા જેવા ભગવાન લીલાઓ કરે ને, ભગવાન પણ ઘણી વખત નારાજ થઈ જાય, ભગવાન પણ ઘણી વખત ક્રોધ દેખાડે, ભગવાન પણ ઘણી વખત ડર દેખાડે, આ બધા ચરિત્રો ભગવાન કરતા હોય. તો મનુષ્ય જેવો જયારે સ્વભાવ જુએ ત્યારે એની અંદર અભાવ આવે. ભગવાનના ઐશ્વર્યના દર્શન કરાવે ત્યારે તો પ્રતીતિ થાય, પણ જયારે મનુષ્ય ભાવ જોઈને જયારે નિશ્ચય ડગે ને ત્યારે મહારાજ કે કનિષ્ઠ નિશ્ચય છે. પછી મહારાજે કીધું એનાથી વધારે કનિષ્ઠ છે, એમાં ભગવાનથી જયારે વધારે, મનુષ્યથી વધારે જયારે કરે લીલા, જયારે કરે ત્યારે અભાવ આવે, ત્યારે એને કનિષ્ઠ નિશ્ચય કીધો. જે પેલું આવે મધ્યમ છે. પણ મહારાજ કે ઉત્તમ નિશ્ચય કોને કહેવાય? કે જેને ભગવાનના પોસાય એવા ચરિત્ર હોય પણ ક્યારે ભગવાનપણાની અંદર શંકા ન થાય ત્યારે નિશ્ચય પરિપક્વ થયો કહેવાય. એટલે બીજો સિદ્ધાંત આપણને શીખવા એની અંદરથી મળે કે ભગવાનની અંદર જે નિશ્ચય કરવો ને એવો કરવો કે જેની અંદર બ્રહ્મા આદિ ડોલાવા પ્રયત્ન કરે ને, આજે કોઈ એમ કે આ સાચું છે તો માની લીધું, કાલે કોઈ આવીને એમ કે આ ખોટું છે તો મનની મતિ ડગવી ન જોઈએ. આપણને જે દૃઢ થયું છે, આપણને જે દ્રઢ ભગવાનનો નિશ્ચય થયો છે ને એની અંદર ફેર ન પડે ત્યારે આપણો નિશ્ચય સાચો. આ સિદ્ધાંત આપણે જાણવાનો છે જરૂર, આપણે એમાંથી શીખવા મળે છે. એટલે ખૂબ સુંદર આજે આપણે શાકોત્સવના માધ્યમથી આ મંદિરને શરૂઆત જ આપણી સારી થઈ. ગઈકાલે ભગવાનનું ઉદઘાટન અહીંયા આગળ મંદિરની અંદર બિરાજમાન કર્યા અને આજે આપણો પ્રથમ ઉત્સવ એ આવો સુંદર રીતે આપણે ઉજવ્યો છે. હવે ખાસ કરીને ભક્તોને અમારે ભલામણ, વધારે સમય નથી લેવો એટલે 2-3 મહત્વની સૂચના જ આપી છે. કથાની માધ્યમથી આપણે 5-5 દિવસ ભગવાનના ચરિત્રોનું શ્રવણ કર્યું છે, એને વાગોળતા રહેજો. આ પરંપરા આપણી સત્સંગની કાયમ અવિરત વહેતી રહે. મંદિર આપણું નિયમિત કાલથી, આજથી, આમ આજે પહેલો દિવસ ખુલ્યું એમ કાલથી નિયમિત આપણું મંદિર ખુલશે. પણ હજુ આપણે પાછળ કિચનની અંદર કન્સ્ટ્રક્શન વર્ક ચાલે છે, ઉપર આગળ ઉતારાની અંદર પણ કન્સ્ટ્રક્શનનું થોડું કામ બાકી છે. એટલે અત્યારે સમયાંતર એટલે ઇન્ટરીમ સમય માટે આપણે મંદિર 24 કલાક ખુલ્લું નહીં રહે. અત્યારે કેવળ રોજ સાંજે 4 થી 7, આવતીકાલથી રોજ સાંજે 4 થી 7 આપણું મંદિર ખુલશે. ઠાકોરજીની અહીંયા આગળ સાંજે આરતી, ચેષ્ટા વગેરે બોલાશે. બધા ભક્તોને, યુવાનોને આજ્ઞા ગણો તો આજ્ઞા, ભલામણ ગણો તો ભલામણ, સલાહ ગણો તો સલાહ. પણ જે અહીંયા મંદિરની નજીક રહે છે બધાએ રોજ મંદિર આવવાનું વ્યસન રાખજો. આ બધાને અમારી ભલામણ છે. આ ક્રમ આપણો
ચાલશે રોજ મંદિરે ખોલવાનો, એ આગામી 7મી ફેબ્રુઆરી સુધી ચાલશે, કારણ કે ફેબ્રુઆરીના ફર્સ્ટ વીકમાં આ કાર્ય બધા પૂરા થઈ જશે. ત્યાં સુધી આપણે રોજ સાંજે સંધ્યા આરતી અને સાંજે આરતી ચેષ્ટા વગેરેનો લાભ બધા ભક્તો દર્શન કરવા આવજો. 4 થી 7 આપણું મંદિર અહીંયા આગળ રોજ ખુલશે. અને શનિવારે આ મંદિરનું આ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું થઈ જાય પછી આપણી કથા, એટલે જે દર શનિવારની જે સભા આપણે શરૂ કરવી છે એ 8મી ફેબ્રુઆરી પહેલો શનિવાર આવે છે, એટલે 8મી ફેબ્રુઆરી આપણી પહેલી સત્સંગ સભા આપણી થશે. ત્યાર પછી જ્યારે મંદિર ફૂલ ફંક્શનિંગ થઈ જશે, એટલે કે આપણું કિચન પણ વ્યવસ્થિત ફંક્શનિંગમાં હશે, ઉતારા વગેરે, એટલે જે રિનોવેશનનું કામ પૂરું થઈ જશે, ત્યાર પછીનું મંદિરનું જે ઓપનિંગ અવર્સ અથવા તો એની અંદર જે આપણે ઉત્સવ કરશું એનો સમય રહેશે સવારે 8 થી 11 અને સાંજે 4 થી 8. આ આપણો ડેઈલી મંદિરનો ખોલવાનો સમય રહેશે. એટલે દિવસ દરમિયાન પણ કોઈ ભક્તોને અનુકૂળ હોય, સવારે પણ આવવું હોય તો અહીંયા મંદિરે દર્શન કરવા આવી શકશે. પણ 8મી ફેબ્રુઆરી પછી આ બધો જ અહેવાલ અહીંયા બહાર નોટિસમાં પણ મૂકવામાં આવશે અને આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ મૂકવામાં આવશે. એટલે દરેક ભક્તો એની અનુસંધાન રાખે. કાલથી મંદિર ઓપરેટિંગ છે, મંદિર કાલથી ચાલુ છે. દરરોજ સાંજે અહીંયા સંધ્યા આરતી ચેષ્ટા વગેરે, ઠાકોરજીને થાળ વગેરે થશે. પૂજારી આવીને ભગવાનની પૂજા અને અર્ચન કરશે અને આરતી વગેરે કરશે. એટલે બધા હરિભક્તો, યુવાનો જે નજીક હોય, આવી શકતા હોય, એ રોજ લાભ લેવાનો આગ્રહ રાખજો. શનિવારે આપણી આવતી ફેબ્રુઆરી 8 ફેબ્રુઆરીથી નિયમિત રૂપે દર શનિવારની આપણી સભા થશે. અને એ રીતે વચ્ચે જ્યારે કોઈ ઉત્સવ વગેરે આવશે તો સ્પેશિયલ એનાઉન્સમેન્ટ તમને વોટ્સઅપ ગ્રુપ દ્વારા મળશે. એટલે બધાએ જે ભક્તો ગ્રુપમાં ન જોડાણા હોય એ જોડાઈ જજો. બીજાને તમને ઓળખતા હોય, મિત્રો હોય, સગાવાલા હોય, એ પણ ન જોડાયા હોય તેમને પણ સૂચના કરજો, ના માહિતી આપજો, જેથી આપણે આ કરેલું મંદિર એનું એ બધા પણ લાભ લઈ શકે. એટલે આ પહેલી સૂચના આ મંદિરને ઓપરેટિંગ કારણેથી. બીજું કાર્ય, ઘણા બધા ભક્તોને અને યુવાનોને ખાસ કરીને મનમાં એવા સંકલ્પ થતા હોય કે અમારે પણ સેવા કરવી છે, પણ હજુ અમે સ્ટુડન્ટ વિઝા ઉપર છીએ, હજુ અમારી પાસે એવી આવકનો સોર્સ એટ અ ટાઈમ ન આવે, અથવા તો અમે એક સાથે એટલું ન કરી શકીએ. તો બધા હરિભક્તોને મારી ભલામણ છે, અને આપણને ફાઇનાન્શિયલી પણ એનાથી ઘણો સારો સપોર્ટ થાય કે તમારી અનુકૂળતાએ ટુકડે ટુકડે તમે તમારી સેવા કરી શકો છો. એટલે મંથલી જેને કહેવાય, દર મહિને તમારી રેગ્યુલર ઇન્કમ, એટલે માનો કે તમને એમ હોય કે ભાઈ મારે ઉત્સવમાં $500 વાપરવા છે, તો તમે એટ અ ટાઈમ 500 તમે ખર્ચવાનું ન કરો, તમે દર મહિને તમે અથવા તો બાય મંથલી તમે એની અંદર $50 કે $11 કે $25 તમે નાખતા રહો, જેથી તમારો સંકલ્પ ત્યાં સુધી પહોંચી જાય અને આપણને પણ જ્યારે અહીંયા જરૂર પડે તો એની અંદર આપણે એને કરી શકીએ. એટલે બધા યુવાનોને ખાસ ભલામણ કે તમે મંથલી તમારું જો આ જેને કહેવાય આપણે રિકરિંગ એકાઉન્ટ જેવું કરીએ છીએ ને, કે એમાં મંથલી એની અંદર થતું જાય, તો એના માટે. અને અહીંયા આગળ બહાર આપણે એના બારકોડ અને એનું સ્કેનર પણ લાવ્યા છે. કાર્ડ ઉપરથી તમે ઓટો ડેબિટ, ક્રેડિટ વગેરે સુવિધાઓ છે, બધું તમને અહીંયા આગળથી માહિતી મળશે આયોજકો તરફથી. પણ એ પ્રમાણે દરેક ભક્તો, એટલે તમને પણ બોજ ન પડે અને મંદિરની અંદર પણ થોડી થોડી ઇન્કમ આપણી રહે, તો જેથી કરીને આ બધા નાના મોટા ખર્ચાની અંદર આપણે એને મદદરૂપ થઈ શકીએ. આ બીજી સૂચના હતી. ત્રીજી સૂચના કે દરેક યુવાનોને અમારી ભલામણ છે, આપણે આ મંદિર ભક્તિ અને સત્સંગ માટે આપણે નિર્માણ કર્યું છે. એટલે અહીંયા દરેકને, ભલે અમે વ્યવસ્થા કમિટીનું આયોજન કર્યું છે કે જેથી કરીને વ્યવસ્થા ઉપર દેખરેખ રહે અને સાનુકૂળતા આપણી થાય, પણ આ આપણા બધાનું મંદિર છે. એટલે દરેક યુવાનોને અમારી ભલામણ છે કે જ્યાં જ્યાં આપણને સેવાનો અવકાશ મળે ત્યાં અવશ્ય સેવામાં જોડાજો. આપણે એવું નહીં વિચારવાનું કે તો કમિટીના મેમ્બર છે એ જ કરે કે આગેવાન જ કરે. આપણને સેવાનો મોકો મળ્યો છે તો આપણું મોટું ભાગ છે. એટલે બધા એની અંદર સહયોગ આપી અને એની અંદર જોડાજો, મંદિરે આવજો, દર્શન કરજો, કથા વાર્તા, સત્સંગ, ધૂન ભજન, કથા, ઉત્સવ વગેરે થશે, એની અંદર પણ બધા ઉપસ્થિત રહીને ખૂબ લાભ લેજો. જેમ હમણાં સ્વામીએ કીધું ને, અમારો બધાનો દાખલો, તમારો દાખલો, અમારો દાખલો, કારણ કે દાન તમે દીધું છે અને સમય અમે દીધો છે, અહીંયાથી અહીંયા આવ્યા આટલું બધું કરીને. તો આ બધાની સફળતા ક્યારેક થાય કે આપણે મંદિરને ખૂબ સારા રીતે આપણે એને ચલાવી શકીએ અને ભગવાન આપણા ઉપર રાજી થાય તો આપણો દાખલો સફળ થાય. એટલે એ ભાવનાથી બધા યુવાનો ખાસ એની અંદર એકબીજાના પૂરક બનીને એની અંદર જોડાજો. આપણે અહીંયા દરેક પ્રવૃત્તિ, ઉત્સવ, સનાતન ધર્મની અંદર જે ઉત્સવ થાય છે બધા ઉત્સવ આપણા મંદિરમાં થશે. એટલે રામનવમી હોય, શિવરાત્રી હોય, નવરાત્રી હોય કે આપણે અન્નકૂટ ઉત્સવ હોય, બધા ઉત્સવો આપણા મંદિરની અંદર નિયમિત થશે. એટલે યથાશક્તિ બધા એની અંદર બધા ભક્તો વિશેષ લાભ લેજો. તો આ 3-4 સૂચન હતી. તો હવે સમય વધારે નથી લેવો. આપણે અહીંયા આરતી કરી પછી આજે બધાને શાકનો ઉત્સવ કરવો છે, એટલે બધાને પ્રસાદ લેવાનો છે. એટલે લઈ અને બધા અહીંથી આપણે જુદા પડશું, પણ આપણા હૃદયની અંદર આને વાગોળતા રહેજો. ભગવાન સ્વામિનારાયણે આ જેમ કીધું કે મનને
ભગવાનના ચરિત્રની અંદર પોરવી રાખવું, એટલે ભગવાનની મૂર્તિ અને ભગવાનના ચરિત્રનું અખંડ ચિંતન થાય અને આપણો ઉપર ભગવાનનો ખૂબ રાજીપો ઉતરે એવી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. અને બીજું કે જે ઘણા ભક્તોએ અહીંયા આગળ આજે યજમાન પદ સેવા સ્વીકારી છે એમના માટે સૂચના, બને ત્યાં સુધી આપણે એપ્રિલ સુધી એટલે માર્ચ એન્ડ સુધી અથવા એપ્રિલના ફર્સ્ટ વીક સુધી તમારું ડોનેશન કે તમારું જે યજમાન છે એને પણ અહીંયા આગળ જો જમા થાય તો આપણને આગળના પ્રતિષ્ઠા પહેલા આપણે એના કાર્યની અંદર પણ એનો ઉપયોગ થઈ શકે. તો એ પણ બધા ભક્તોને ભલામણ કરીએ છીએ. વિશેષ કંઈ સૂચના હશે તો વોટ્સઅપ ગ્રુપની અંદર માહિતી મૂકવામાં આવશે. જે ભક્તો ન જોડાણા હોય ખાસ જોડાઈ જજો, અને જે જોડાણા હોય એનું અનુસંધાન રાખીને એ પ્રમાણે બધા વર્તજો. બધાને ભગવાન ખૂબ સુખ્યા કરે અને આપણું આ વડતાલ ધામ એ સમગ્ર ટોરન્ટોના ભક્તોને ખૂબ સુખ આપે એવી હરિકૃષ્ણ મહારાજના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. પરમ પૂજ્ય સનાતન ધર્મ ધુરંધર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ, અશોક ગાદીવાળા પૂજ્ય માતુશ્રી અને અમારા સમસ્ત ધર્મકૃ પરિવાર વતી આપ સૌને અંતરના આશીર્વાદ આપી મારી વાણીને વિરામ આપું. સહેજાન સ્વામી મહારાજ. અત્રે